આ પોપટે રાતના મરતા ખાવાનું ઉડવાનું થાય ને. અલ્યા તારી આ લૂંટવાળા સાહેબનો ફોન આવ્યો છે. પડે વાગતો. હવે મારું બેટું આ પૈસા પેલા ખેમજી નો મેં લઈને વાપર્યા જ પરાશે પણ ભરશે જોઈ હતી. ખરા આવે તાર થઈ પડે દેખાય જાણા હાલ જવા દે મારું બેટું હવે મજા આવી છે. હવે પેટ ફોરું પડ્યું છે. પોપટ હા અલ્યા વય આવજે. ચલો પેલી ખુરશી ખાટલો ના બેહવા લાવ પડશે. ઓય લાય વાયરો હારો આવે છે. હા જે લાવે લાય. અને ભલ કા ને પેલા સાહેબ નો ફોન આવે લૂંટવાળા. સાહેબ લૂંટવા અરે શું કે આલી બલ્યું પેલા લોન વાળા ઓય જામા કેટલાય ફોન આયા છે. ચાલો શું તો શેનારો ફોન કર્યો કોક કે અબધો કે કુકવા કરે સાહેબ તો શેનો અબધો આ પેલી લોન ના લીધી હા લીધી તો હવે હું શું કરું તાર પાસે પૈસા કેટલા પડ્યા મારા પાસે રૂપિયા નથી હે મોચે તો ભળો તો ચે દોશું કામે તો હવે સાહેબ ને હપ્તો આલવો પડશે ગમે તે કોક કરીને પૈસા લાવે બાપા કશું ન થાય ચમ ન થાય દાદા બે સુખો ના પડે એના અર્થ તમે ના પાડે તો કેમ કે ધંધો હતો ને ચાર લાઈન ભરવા હપ્તો તો તાર બાયડીને દાગીના લાવવા તા લાયા છે બતાવો હે હા એ તો પણ પેલા માગતા તેને આલ્યા પર કે હા હું શું કરું એટલે હું તો આવશે કહ્યું હવે હું કોઈ ના તો નગર લઈને તો મારા બાપ મારો અને કોક કર વેત કર ના આપણે કશું હે આપડી આપણે તો બેડા આપણે કશું નહીં પડે આપા પાસે રૂપિયા સહી નહીં કોણ ધક્કા ખવરા તું કેટલા ના પૈસા આલીને થાચી ગયો છે તો ભણભળા તો ચે વગર કોમ ચે લાવા એટલે ઓને કોક સમજાવો લે આપણે આશા રાખતા જ નહીં તાર ગમે કરો જે કરો કરજો આપણે આશા ના રાખતા તો હું તો કોઈ મજૂરી જાય હા તો તમારી જીતે હપ્તાવાળાને કહેતું બરો પણ હું શું કહું હપ્તાવાળા તો ઉસીના લેતા પેલા ગમે એને પાસે ઉસીના તું જા હવે મન ના આપણે કેટલા નહીં લાઈ આપણે મેળ આવતો નહીં ઉસીના લાવવાના પૈસા હે આપણને કોઈ હાલતો નહીં આપણે ચેક કોઈને હાલવા તો વડે મજૂરીના હાટા આલજી મન તો કોઈ ના હાલે કોઈ નથી હાલતો હવે પેલા હાલતા હતા હવે તાર હું જ જઉં કોક ના પાય હરખા બીજા પાય ઉસીના લેતા હું શું કરું તાર નકા આ તો દશમન પાછો મારતો કોક ના પા ખાવું હોય તાર આવે રહો મજૂરી કરવી નથી આ હરખા ઘેર મળે તાર ને અરે આવરા શું સર ખાલી સારું છે ઉપડ્યા છો બસ તમે અહીંયા જ જાતો હતો શું અમારી લાડવા ઠાર્યા છે લાડવા તો તમે ઠાર્યા છે કે ઘર બનાવી છે નવું તો લાડવા નહીં પાડે તો પાછા જોજા વગર પડે તો મેં કીધું લાડવા ઉના ખાઈને આવું રહો એટલે ઉતાવળ હતી એટલે વાહ વરસાદ ચાલુ હતો ને એટલે બંધ રાખ્યું હમણાં કર્યું કે હમણાં રહેવા જો એટલે મારું બેટું મારે 3500-4000 રૂપિયા જોવે છે કેમ શું કરવા હતા જોવે છે અને હમણાં ચેતી આવો છો આ છોકરાને નિહાળ ભણતો તો બાર ગામ જવું છે હા સાહેબ રજા નતો આવતો બપોરે એટલે હું લેવા જતો બાર હેડ્યા છે હા બાર ગામ જવું પૈસા પડ્યા ચાલતા તો 3500-4000 રૂપિયા મારે જોવે છે બાર ગામ જોઉં છું હું બાર ગોમ તો જો મેં જો ના પાડું છું યાર એમાં શું છે ખબર મને પૂછીને જો જાવા બાર ગોમ પૈસા તો આલો હોય તો પૈસા ચોથી લાવા બાર ગોમ એમ જવરા હે તે પેલા દાદા તમે શું બોલ્યા હતા શું કીધું તું આપણે ઘેર હતા અમે કોમ ચાલતું હતું શું બોલ્યા હતા કે તમે કશા કોમ में નહીં આવતા અરે એવું તો હું હાલે કહું છું કે તમે કોઈ કોમ ના જ નહીં પણ પૈસા આલો હોય તો અમારા પાસે પડ્યા છે પણ અમારે આલવા નહીં તમને એટલે પણ આમ હેડ હોત મત લૂટીન તો નહીં લૂરો યાર આમાં મોડું થાય છે અમારે 3 વાગે પોકવાનું થાય ભોપોઈમાં 3 વાગ્યા પણ આવી એટલે હાલતા જો હું તમને પાછા આવ્યો એ વાતમાં ખોટું ના હોય તો ના આલો તમને એટલે હાલો કે યાર આવું શું કરો યાર નહીં આ તો તમારે આડું આવશે જો કશો વાંધો નથી હો હારું હવે ચેના પાસે લેવા જાવ ગોમમાં શું વળી કોઈ મળે તો ગોમમાં જો અહીંયા પૈસા કોઈ હરખાઈ ના આવી હવે ચેના પાસે લાવું પેલા તો લોકોના ઉસીના લઈ લઈને છેતરતો હતો હવે લોન લઈને સાહેબ છેતરે હવે સાહેબ તો શેનો છોડે આજ તો હવે કોક તો કરવું પડશે મારું બેઠું હવે ઉડવાની તૈયારી રાખો સાહેબ તો નકર જેલના હરિયા ગણાવશે મારો બેટો આ પોપટે રખડતો ફરે છે જો હજુ સુધી ચો આવ્યો નથી હે ભગવાન હવે ચો જાશે આ સાહેબ આવતો હશે પેલો પોપટે ઘરે નથી આ અને થેલા વાળું કોણ છે સાહેબ જ લાગે આવે છે હેડો આવે તાર
સેનજીભાઈ ફોન કેમ નહીં ઉપાડતા તમે? એટલે આ ફોન તો હાલ તો જ મેં ભાળ્યો છે. હાલ તો ફોન નહીં, કેટલો પેલા દાડો પતરા ફોન કરું ઊંચે- તમને. પેલા પતરા ઉપર ઊંચે પડ્યો તો. તમારું કોમ પટી ગયું તો ફોન નહીં ઉપાડવાના? ના ના સાહેબ બેહો. શું બે યાર લોન હપ્તો લાવ હેડો. હપ્તો તો આપણે ખેમજી પાસે લેવાનો છે. ખેમજી પાસે પણ પૈસા તમારા ખાતામાં નોંધ્યા છે કે? હા તો ઈ તો મેં ખેમજી ના આલ્યા પરા કે તો ઉપર. હેડો ખેમજી પાસે, હું ખેમજી નહીં ઓળખતો. હા તમે જો હું આવું અહીંયા. ના હેડો તમે હારે. મારે કોમ છે હું આવું. તમે પોકો હું આવ્યો તરત. આવું ના ચાલે યાર. ખેમજી તમે ફોન કેટલા કીધા ફોન અરે ઉપાડો તમે? એવું નથી. અને તમે લોન લઈને ખેમજી બાપડા બે વખત મને હપ્તો આલવા આયા પણ મારે તો તમારે મને ફોન કરાય કે? વપરાઈ જાય એટલે મેં લીધા નહીં. કીધું સાહેબ આવે ત્યારે તમારે અહીંયા હા તો ફોન ના કરે એમ કહું. એટલે ખેમજી પાસે પૈસા તૈયાર જ છે. તમે તાર તો અહીંયા પેલો ખેમજી ઘરે છે? ઓ અહીંયા ઓટમાં બેઠા છે. હોય જ છે ને ઘરે એનું તો. હા એ પેલી બાજુ ઉપરું છે ને ઈ. હા હેડો તમે તરત આવો. હા હું આવું. ઓહો આ તો સાહેબ જો છે ખેમજી પાસે. અને હવે પોપટ ઓય આય જમા. એટલે સાહેબ ને મેલ્યો ખેમજી પાસે. પેલા ઘરના કાગળિયા કઈ લોન લઈને આપણે વાપરી ગયા છે ને હમણાં પોલું ઘર થાય ને આપણે બેન મારશે એના કરતા બુસ મરાઈ ગયું. અરે ઉડવા વાળી કર તું માથે પડે ને મારે આવા લોકોના સડાવવા ના પડે. ઓય તું વ્યાજે એટલું પૂરું ના પડતું વ્યાજે એક ખર્ચીને થઈ તારું ભાઈ. મારો સેનજી નું સારું થતું પેલો ફોટો પાડી ગયો મકાનના પૈસા આવે ને તો બધું બનાવી નાખું તબેલો ને મકાન અધૂરું થઈને બધું કમ્પ્લીટ કરી નાખું. મારો સેનજી ખબર મારો કામ કર્યું હો ભાઈ. સેનજી જેવો કોઈ મોણો નથી. અરે ડોહા ઘરે હોય તો સારી વાત છે. ઓ ડોહા હો મજામાં છો? ઓય મજા મજા મજા. શું કરો છો? હા સાહેબ આવો મજામાં. ઓય. હમણાં આવરા. આ તો ગારો ગારો છે. આવો સાહેબ. બોલો બોલો. હા મજા હો. ફોન ફોન તમે નહીં ઉપાડતા યાર. ફોન તો મારો તો ઘરે પડ્યો હોય છે. અરે મેં સેનજી ની ચેતદારી ફોન કરતો હતો. તમારો હપ્તો લેવા આવ્યો હતો. મકાન વાળો પાસ થઈ ગયો? ના ના મકાન પાસ નહીં, તમારે લોન કરાવી છે ને 1 લાખ રૂપિયાની, એનો હપ્તો લેવા આવ્યો હતો. ચમ લોન? તમારે લોન નહીં કરી? ના મારું મને તો ખબર નથી. તો એને દાડે તમે કાગળિયામાં સહી કરી, તારી શું કર્યું થાય? મારો આ સેમિયાની લો શાંતિ પાડ્યા. હું હપ્તો છે તમારો હપ્તો આલવા લેવા આવ્યો. મેં કેટલા દાડે ફોન કર્યો. પણ મેં તો ફોટો પડાવ્યો તો મકાનનો. તમે ફિંગર આલ્યું, તમે મેં કીધું કાને બેઠા હતા, તમે કહો 60,000 ની તો લાકડી સેનજી કાને બેઠા બેઠા નતું કીધું કે 1 લાખ રૂપિયાની લોન. સેનથી તો મન કરીને મકાનનું કઈ લઈ ગયા છે કાગળિયા યાર. તમને બોલાવા આવ્યા હતા, શું કીધું તું હોય? મને બોલાવાયા કે નહીં? તાર કે તારા કાગળિયા આજ મને તારે મકાન પાસ કરી આલો કે. હવે ઈ હું કોઈ દોણું ના. તમે 1 લાખ રૂપિયા ખાતામાં આવી ગયા છે. મારું તો આ બે ફૂફટ બે બાપ બેટા કરી ઉપાજી ઈ તો તમારે આડોશી પાડોશી તમને ના ખબર પડે. તમે જેવા તાર યાર કાગળિયા માં લોન આલી પૂરી નહીં. પણ તમારે પાડોશી તમે લઈને આયા? મારા ખાતામાં તો કોઈ રૂપિયા જ નથી આયા તો યાર. ના આવે તો સેનજી ના ખાતું તમે આલ્યું હતું. મારો નક્કી રે બે જણા રોલ માર્યો મારા મકાન નું કઈ. તમારે પૈસા હપ્તો આજને આજ આલવો પડશે ને કે કેસ થશે ના ઉપર. તમે થોડા ઘણું જોયું નહીં હોય તમે પેમેન્ટ કેના ખાતામાં કર્યું? પણ પેમેન્ટ તો તમારા સામે બેઠા બેઠા તમે તો સેનજી નો નંબર આલ્યો ડોહાનો. તમે કને હતા? મેં તો બે પૈસા ના ના તમે કને અંદર બેઠા હતા, ભાલ્યું બેઠા હતું. હતા પણ મન કનું આઈને કહી ગયા કે તમારે મકાન નું પાસ કરવા છે તમે કઈ ડોક્યુમેન્ટ આલો. એ તો તમારે સોની વાત શું છે, બાકી એ મેં તો શું તમે પૂછ્યું છે કે તમે કોકના ડોક્યુમેન્ટ લોન કેમ છે એ મારી તો કે સાહેબ? મારા ભાઈ છે. ઓહો મારો નક્કી પોપટિયા બે કોક કર્યો આજે. હવે હેડો તમે હપ્તો લાવો હેડો. પણ સાહેબ મોતો છે ને હપ્તો આલો કહો. તમારે હપ્તો આલવો પડશે ને કે દાવું પડશે, જેલના હારિયા ગણવા પડશે. 1 લાખ રૂપિયાની લોન આવી છે સાહેબ, ખાતામાં. અહીંયા ભેગું આવવું પડશે તમારે બે શેના ભેગું? જણા કન. હેડો હું તો આવું. એમ નહીં? હું તો ભેગો આવું પણ મારે કોઈ લેવા જેવા નહીં. હું તો તમારે બે શબ્દ કેવા પડશે? બે શબ્દ હું શું કહું કહું? તમારે મને હપ્તો આલવો પડશે ભાઈ. અત્યારે હપ્તો લીધા વગર નહીં દઉં. મેં તો પૈસા વાપર્યા નથી યાર. કઈ વાંધો, મારે કોઈ જોવાનું નહીં. તો શાંતિને પોપટ કરીને હડો તમે. આ તો હેડો ઈ મારે એ જોડે આવવાની જરૂર નથી, પણ તમે કહો છો એટલે આવું છે, હેડો. સાહેબ ઈરે ઘરે જઈ છે હડો આપણે. ઘરે તો જઈને આવ્યો હું. એમ? ઘરે જ હતા હપ્તાનો કે તમને જોઈને હતા એમ નથી ગયા? ના ના મન કે તમે તો હું આવું છું મૂકી ઈ બે દઉં. લબાડ જ છે સાહેબ. તો લબાડ હોય તો મારે શું લેવા છે? તમારા લબાડ તમે નતા ઓળખતા છેતરી ગયા હો મને. તો એ તો મારે શું લેવા છે? હવે જઈ ગયા. શું છે નોમ ચૌકા પાડો. ઓ શાંતિ. શાંતિ. મારો સાહેબ તમને જોઈ- સાહેબ મારા નક્કી નાઈ ગયા તમને જોઈને આયા ફાઇનલ. તમે ગોમડિયા ડોહા ના કોમાડિયા થી ચાલો સાહેબ હેડે જ છે નાટક બધું તો યાર. ખબર કરો છો. પેલા લોન લીધી છે તમે પોપટ અને હવે કહો છો સાહેબ નક્કી નાઈ ગયા રે.
નક્કી નાહી નહીં જાય તમારે ચાલશે આ બધી. પણ આ આખા ગામમાં આવું જ કરે છે યાર. તમે જેમ તેમ લોન આલી પડી યાર, મને ફસાયા પડો ને. મેં લોન એકલે આલી તમારા હમે કાગળિયા નહીં કર્યા મને તો કે મકાનનું છે તમારે. તો એ તો તમારે મને કેવું પડે કે આઈને મકાનનું કીધું છે. મારી વાત સાંભળો, તમે કાલમાં ચડાવો, હું કોક 2-4 દાડામાં એડજસ્ટમેન્ટ કરું. 2-4 દાડામાં એડજસ્ટમેન્ટ ને હા. આ તમે 2 દાડા ઉપર થઈ ગયા છે બરોબર. હા, એટલે હા. 500 રૂપિયા પેરેન્ટી 3500 નો હપ્તો હતો ને 500 રૂપિયા 4000 છે ને 4000 ને 2 દાડા બીજા થશે ને એટલે 4500 રૂપિયા થશે. જેમ 2 દાડા વધશે ને એમ પેરેન્ટી વધે થશે ને તમારી સિબિલ ખરાબ થશે. એટલે હપ્તાથી વધારે વધ્યા તો એમ છે. વધે જોઈ તમે ભરશો નહીં ને 2 દાડે સેન્સી કાઢું કર્યું હો ભાઈ તો એ મારે. તો તમારે લેવા દેવા છે. તમારે આવવું પડશે સાહેબ, હું બોલાવું ઈ દાડે. અરે હું તો આવ્યો પણ હું તો હપ્તો લઈને જ આવ્યો. હા હા પછી તું કંપની વધારે ઓલો ખોરસ કરશે ને હા, તો હા. પછી ગાડી આવશે પોલીસની અને બધું હશે એટલું લઈને જતી રહેશે. તો મારું કાઢું કર્યું સાહેબ, આ તો મારે જબરદસ્ત. તો બસ લોન લેતા પહેલા વિચાર કરવો તો જોઈએ. તો હું આઈને હવે ગોચે જ બહાર મેલી. તમે કોઈ તમે લબાડ છે જો, તો- મને 4 દાડા ટાઈમ આલો, હું કોક એક્સપેરિમેન્ટ કરું સાહેબ. હા તો હું તો 4 દાડે આવ્યું હા, હા. બરોબર પણ તમારે 4500 રૂપિયા તૈયાર રાખવા પડશે. પણ તમારે કોકને પૂછવું તો યાર ગામમાં આઈને. ક્યારે પૂછવાનું પૂછું છે ને તમારે પાસે તો આવ્યો તો તમારે મકાન તો મકાનનું કઈ લઈ ગયા છે ડોક્યુમેન્ટ, હું ના આલો યાર. તો પણ મને એ તો- એટલી ખબર પડતી નથી. પણ ખબર પડતી તમે ડોક્યુમેન્ટ આલ્યા તારે મેં તમારું હોમેન્ટ તો કે લાખ રૂપિયા કે 60 ની જોવે તો કે લાખ ની તો તમે કોઈ બોલ્યા હું કીધું તમારે આ બધી વાત છેલ્લી છે. મારે સેનથી કીધું, મારા માં વિશ્વાસ કરીને આવ્યો છે મકાનનું કઈ. તો તમે હવે- કોમ થઈ જાય યાર હાલ મારે. તમે એમ કહો છો કે વિશ્વાસ કરીને આવ્યો આમ કે તમે લબાડ છે મારે ચી બસ જવાનું. પણ આ પહેલી વાર આયા તો ડોક્યુમેન્ટ તારા ઓરડાનું કરાવવું પડે. મેં કીધું લે લઈ જા. આ એટલે જ તારા ગામડામાં લોનો લઈ લઈને બેંકો ઉઠી ગઈ બધું બધી થાય છે એમાં, હા. બેંકો ઉઠી ગઈ આ તમારા કારણે આમાં ડોહોના કારણે ભોળા સમજીને લોન આલે પડી હતી. પણ અમે તો સાહેબ ગોદડો લીધી નથી, આ પહેલી વાર તો આ લીધી ને લાખ રૂપિયાની? હલવાના છે. હલવણા આવે પણ કે આ તો કેસ ભારે થાય છે તમારે જો હપ્તો નહીં ભરો તો ઈ તો હું સાહેબ ઈ બેન મળું અને હવે મારે તમે થોડા ગમે ઘણું એ ગોતો ને કરવું પડશે. તમે બધાય થશે જેલમાં. ના ગોતવા પડશે મારે. આ તો ગોતો. મોજ ના મળી જાય બે. બરોબર મોજ આવ્યું ને. તમને આ ખાલી 2 દાડાની મુદત આલો છું બરોબર. હા હા 2 દાડાની અંદર 4500 રૂપિયા કમ્પ્લીટ જોશે. સારું હડો. હા? હા હું અહીંયા ભેગો થાય હો સાહેબ. હા એ ભેળા થઈને તમે જે હોય મને ફોન કરો. અને સાહેબ પાછા વાટી કોઈ કહેતા નહીં મારા નામનું હો. હું તો કહ્યું ને ઈ તો એવા છે પણ મારું નામ ખરાબ થાય અમે યાર. કહેશે ને હા પણ આ તો ઓટોમેટિક બધે ખબર પડી જાય છે. ચર્ચા ના કરતા કોઈ નામ કહો છો. હું શું કોઈ ચર્ચા કરું બસ તો ઈ પટાઈ નાખશે અમે હો. તમે પૈસાની તૈયારી રાખજો. એ સારું. હા. મારા સેન્જન બેણી તો કરી ઉપાજી મારે તો મળશે નહીં હવે. સારું કરી સાહેબ ની 2 દાડા કઈ છડાડ્યો બરો. આજ તો હમણાં હોદી જવા જોઈએ ને ઘરે તોડી જ નાખું બેન ધોકો લઈને બેહવું છે. હા શું